હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ડુ અને ડઝ કોની સાથે આવે. અને મોસ્ટ ઓફલી ડુ અને ડઝ છે એ છે ને સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા માટે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અને ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ આપણે ડુ અને ડઝ ક્યાં લાગશે આજે આપણે જોવાનું છે. આઈની સાથે ડુ આવશે, વીની સાથે ડુ, યુની સાથે ડુ આવશે, ધેની સાથે ડુ આવશે. જ્યારે હી, શી અને ઇટ આ બધા સાથે ડઝ આવશે. જો આપણે ફરીવાર જોઈ લેવી એકવાર કે આઈની સાથે ડુ, વીની સાથે ડુ, યુની સાથે ડુ અને ધેની સાથે ડુ અને હી, શી, ઇટ હોય ત્યારે ડઝ આવશે. હવે જ્યારે એક નામ હોય, એક વ્યક્તિનું હોય અથવા એક વચન હોય, જેમ કે રામ, રામ હોય ત્યારે ડઝ આવશે. અને જ્યારે બે નામ હોય, જેમ કે રામ એન્ડ રાજુ, જ્યારે બે નામ હોય છે ત્યારે ડુ આવશે. બે નામ હોય ત્યારે ડુ અને જ્યારે એક નામ હોય ત્યારે ડઝ આવશે. થેન્ક યુ.